જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9987463722. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. હું લઈ રહી છું ઇલાયચીના 8 mmના ઓર્ડર. ઇલાયચી ખાઓ ને હેલ્ધી રહો. મારો મોબાઈલ નંબર છે 9987463722. આજે હું લઈને આવી રહી છું સીતાફળની બાસુંદી, પૂરી અને બટેટાની સૂકી ભાજી. સીતાફળની બાસુંદી બનાવવા માટે સામગ્રી જોશે: સીડલેસ 2 મોટા સીતાફળ અથવા જે ઘરની અંદર જરૂરિયાત હોય એ પ્રમાણે લેવાના. 2 નંગ સીતાફળ, સાકર, 100 ગ્રામ માવો, 1 લીટર દૂધ. બનાવવાની રીત: પહેલાં 1 વાટકીઓ પલ્પ છે તે સીતાફળનો તૈયાર કરો. પછી માવો શેકો પિંક કલરનો, અને પછી દૂધ એની અંદર એડ કરો. દૂધ એડ કરીને એને પિંક કલરનું થવા દો. પછી એની અંદર સાકર નાખો ને હલાવતા રહો. હવે પછી દૂધ ઠંડુ કરવા મૂકો. દૂધ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં જે સીતાફળનો પલ્પ છે એની અંદર છે તે મિક્સ કરો અને 2-3 બરફના ક્યુબ પણ નાખો, એડ કરો. પછી એની અંદર પલ્પ જે તૈયાર મિક્સરમાં કર્યો હોય એની અંદર દૂધ એડ કરો, જે પિંક કલરનું કર્યું હોય, અને પછી મિક્સર જારમાં એ કરો. પછી એ થઈ જાય એટલે એની અંદર બદામ, ચારોલી, કાજુ, પિસ્તાની કતરણ એડ કરો. હવે આપણે કરીએ પૂરી બનાવવાની રીત. લોટ ઘઉંનો, 1 ચમચી રવો, મીઠું, હળદર ઉમેરો અને તેલનું મોણ મુઠ્ઠી વળતું વાળો. પછી એને 10 મિનિટ રેસ્ટ આપો અને પછી પૂરી વણીને ડીપ ફ્રાય કરો. હવે સૂકી ભાજી બનાવવાની. એમાં સામગ્રી જોશે: બટેટા, તલ, મરચાં આદુની પેસ્ટ ને રાઈ વઘાર કરવા અને લીમડો. સૌ પ્રથમ બટેટાને બાફી લો, પછી રાઈનો વઘાર કરવા મૂકો અને પછી એની અંદર તલ, મીઠું, મરચું, હળદર, લીમડાના પાન એડ કરો. જય શ્રી કૃષ્ણ. હવે ટિપ્સ લઈને આવી છું. ટિપ્સ નંબર 1: તજ જે હોય એને આપણે ચૂસવાથી આપણા ગળાની ખરાબી અને શરદી ખાંસી દૂર થાય છે. ટિપ્સ નંબર 2: તલના તેલનું અઠવાડિયામાં 2 વખતથી માલિશ કરવાથી આપણા હાડકાં મજબૂત બને છે. ટિપ્સ નંબર 3: આપણા ફૂલઝાડને પાણી આપીએ ત્યારે ઘણી વખત ઓવર થઈ જતું હોય છે. એટલે જ્યારે તમે ફૂલઝાડને પાણી આપો ત્યારે પહેલાં ચેક કરો કે એને પાણીની જરૂર છે કે નહીં. હાથમાં માટી લો, એની મુઠ્ઠી વળે છે કે નહીં, એ રીતના. નહીંતર ઘણી વખત શું હોય કે બહુ પાણી થઈ જવાથી આપણા ફૂલઝાડ મુરઝાઈ જાય છે. એટલે ફૂલઝાડને લીલાછમ રાખવા માટે, ઓવરઓલ ન થાય અને એને વ્યવસ્થિત થાય એ રીતના આપણે કરવાનું. હવે રૂડી દિવાળી આવી રહી છે તો બધાને મારી નમ્રતાપૂર્વક અરજ છે કે આપણા જરૂરિયાત પરિવારવાળાને ક્યારે પણ ન ભૂલવા જોઈએ.
એમની જરૂરિયાત પ્રમાણે આપણે ભલે બધું બ્રાન્ડેડ વસ્તુ વાપરીએ, મોલમાંથી ખરીદીએ, પણ નાના દુકાનદાર, નાના ફેરિયા એનું જરૂર ધ્યાન રાખીએ. જય શ્રી કૃષ્ણ. હું ઓર્ડર લઉં છું ઠાકોરજીના ફૂલ તુલસીને મોગરાથી શણગારો અને દિવાળી ખુશી ખુશી મનાવો. જય શ્રી કૃષ્ણ.